મિત્રો દરેક ગૃહિણીને જો આ પ્રોડક્ટ મળી જાય ને તો ખુશીથી નાચી ઉઠે ખરેખરમાં. તો એવી જ પ્રોડક્ટ આજે મેં મંગાવી છે અને જોઈને તો મારું દિલ ખુશ થઈ ગયું. અને ખરેખર એનું યુઝ કર્યા પછી તો એમ લાગ્યું કે મને પહેલાં કેમ નથી ખબર કે આ પ્રોડક્ટ આટલી સસ્તામાં મળે છે અને આટલી કામની છે. તો મિત્રો મેં આ વસ્તુ મંગાવી છે મીશોમાંથી અને મીશોમાંથી એટલા રિઝનેબલ ભાવે હું તમને લાસ્ટમાં કહીશ, તમે પણ ખુશીથી જમી ઉઠશો. તો મિત્રો આપણા કિચનમાં મસાલદાની હોય છે, તો મસાલદાનીમાં આપણે બધા મસાલાઓ બધા મિક્સ થઈ જતા હોય છે, અસ્તવ્યસ્ત રહે છે. તો એના માટે જ મેં થઈને આ મંગાવી અને આ બંને જોડે જ અને એટલા સસ્તામાં મળે છે ને મને ના પૂછો વાત. અને અંદર સ્પૂન પણ આપેલી છે, અલગ અલગ મસાલા. આમાં તમે હળદર, મરચું, હિંગ, ધાણા જીરું બધું રાખી શકો. અને અંદર ચમચી પણ અલગ અલગ આવી છે અને ખાના પણ ચાર છે, એટલે 8 ખાના થયા. તો એક ડબ્બામાં આપણે ખડા મસાલા ભરીએ અને બીજામાં આપણે પાવડરવાળા મસાલા ભરીએ તો મિક્સ પણ નહીં થાય અને એકદમ કામ સરળ રહેશે. અને કેવી રીતે જો હું તમને અહીંયા બતાવું કે આ જુઓ આવી રીતે કોથળીઓમાં મેં ભરીને મૂકેલું છે અને એ જ્યારે આપણે લેવું હોય ને ત્યારે મળતું નથી. ગોતવા જઈએ ત્યાં સુધી તો આપણો વઘાર પણ બળી જતો હોય છે. તો આ મસાલદાની મને તો ખૂબ જ ગમી. આવી રીતે અલગ અલગમાં આપણે મૂકી દઈશું ને ખડા મસાલા. જુઓ અહીંયા લવિંગ, ઇલાયચી, વરિયાળી બધું જ આપણે આમાં ભરીને મૂકી શકીએ છીએ અને આનામાં હવા પણ નહીં લાગે. ચોમાસું આવે ત્યારે હવા પણ ના લાગે ને અલગ અલગ આમ પડ્યા હોય બગડે પણ નહીં. અને જેવી આપણને જરૂર પડે એવું આપણે આને લઈ લઈએ. અને અંદરની જે સ્પૂનો છે ને એ જરૂર ના હોય ખડા મસાલામાં, તો આપણે એને બીજા કામમાં પણ ઉપયોગમાં લઈ શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ મસાલા જુઓ બધા અલગ અલગ અહીંયા આવી ગયા અને જોઈને પણ લુકવાઇઝ પણ ખૂબ જ સરસ છે. અને એના ઢાંકણ પણ બધા અલગ અલગ જ આવ્યા, એટલે મિક્સ પણ નહીં થાય. અહીંયા હું તમને ઉલટ સુલટ કરીને બતાવું કે જુઓ મસાલા મિક્સ થાય છે કે નહીં. તમે તમારી આંખો જોઈને જ તમને ગમશે જ આ પ્રોડક્ટ. મને 100% ગમી છે. અને એનું જે મટીરિયલ છે ને એ પણ એટલું સરસ છે ને, એકદમ પ્લાસ્ટિકનું જે આવે એવું નથી. અને એનું ઢાંકણ જે છે ને એકદમ નીચી તરફ વળી જાય છે, એટલે મસાલાનો ડબ્બો ખાલી થઈ જાય ને તો પણ ઊંધો નથી વળી જતો. ઘણા મસાલાના ડબ્બા છે ને પ્લાસ્ટિકના, હવે એ જોઈન્ટમાં ખાવાનું હોય ને એટલે ઊંધું વળી જાય છે, આ નહીં વળે. તો આનામાં મેં તલ, વરિયાળી અને ધાણા એ બધું આવી રીતે પાવડરવાળા મસાલામાં ભરી શકાય, ઝીણા જીરા પણ ભરી શકાય. અજમો છે, આ બધી વસ્તુઓને આપણે જરૂર પડતી જ હોય છે. તો આની અંદર આપણે સ્પૂન મૂકી દઈએ અને બંધ કરી દઈએ તો એકબીજાની જે સુગંધ હોય ને એ પણ મિક્સ નહીં થાય અને મસાલા પણ મિક્સ નહીં થાય. અને ફટાફટથી જ્યારે પણ આપણે કંઈ પણ રેસીપી બનાવવી હોય ને તો ફટાફટ મળી જશે અને ખરાબ પણ નહીં થાય. વારંવાર ધોવાની ઝંઝટ પણ જશે.